જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થ વીકની ઉજવણી કરાઈ હતી, જેમાં સાયકોલોજીના સ્ટુડન્ટો દ્વારા નાટકરૂપી માનસિક રોગ જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ માનસિક બીમારીના દર્દીને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિનામૂલ્યે કરાય છે. તો કોઈ પણ દર્દી અંધશ્રદ્ધામાં ફસાયા વિના નિઃશુલ્ક સારવારનો લાભ લઈ બીમારીમાંથી મુક્તિ મેળવે તેવું જણાવાયું હતું. હું ડૉક્ટર તન્વી કાચા માનસિક રોગ વિભાગમાં અત્યારે HOD તરીકે ફરજ બજાવું છું. આજે રોજ 1 ઓક્ટોબરના રોજ માનસિક મેન્ટલ હેલ્થ વીકની ઉજવણીના ભાગરૂપે, આમ તો મેન્ટલ હેલ્થ વીક છે 1 થી 10 તારીખ સુધી ઉજવાતું હોય છે, તો જેના ઉજવણીના ભાગરૂપે આજે સાયકોલોજીના સ્ટુડન્ટ દ્વારા પેશન્ટ અવેરનેસ માટે કે માનસિક બીમારી શું છે અને માનસિક બીમારી માટે અંધશ્રદ્ધા નહીં, એની માટે ઈલાજની જરૂર છે. એના માટે જ્યાં બધા દર્દીઓ છે ટ્રીટમેન્ટ કરવા આવતા હોય છે, ત્યાં આપણે એક ડ્રામાનું આયોજન કરેલું છે. અને ડ્રામા છે 10 થી 15 મિનિટનો છે, તો જ્યાં સુધી બપોર સુધી પેશન્ટ છે એ OPDમાં આવતા રહેશે ત્યાં સુધી બધા જ લોકો માટે આપણે ડ્રામા પ્લે રાખેલો છે. અને એનું મેઇન સાર જ એ છે કે માનસિક બીમારી છે એ એક અલગ છે, તેને વળગાડ સાથે કે ભૂતપ્રેત સાથે કોઈ લેવા દેવા નથી. તો આ બધાને પણ આ મેન્ટલ હેલ્થ વીક અંતર્ગત એ જ અનુરોધ છે કે માનસિક બીમારીને સમજો, જાગૃત બનો અને અંધશ્રદ્ધામાં ફસાવાને બદલે માનસિક બીમારીની સારવાર કરો. એના માટે આપણે GMRS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ જૂનાગઢમાં 110 નંબર માનસિક રોગ આરોગ્ય વિભાગ છે જ, ત્યાં આવી અને તમે નિષ્ણાત ડૉક્ટરો પાસે સારવાર લઈ શકો.